નમસ્કાર દર્શક મિત્રો, આઈએચ એપિસોડ આપનું હાર્દિક સ્વાગત છે। હું છું પ્રતિનિધિ જહાની મકવાણા। તો સૌપ્રથમ પહેલા નીચે કરી સાદા મુખ્ય સમાચાર પર। અંકલેશ્વરના પ્રગતિશીલ ખેડૂતે જૂના કાસિયા ગામની સીમમાં પોતાના ખેતરમાં સફેદ જાંબુડાનું કર્યું વાવેતર। મધ્યરાત્રિથી પૂર ઝડપે ફૂંકાયેલા પવન સાથે વરસાદ, ઠંડક પ્રસરી। 28મી મે સુધી વાવાઝોડા સાથે વરસાદની આગાહીથી તંત્ર એલર્ટ मोड पर। भरूच की फेथ कैलरी स्कूल का नाम तो सबने सुना ही होगा, पर क्या आपको पता है कि ये स्कूल स्टूडेंट को लीड एजुकेशन देता है। फेथ कैलरी स्कूल भरूच 1999 से नए एजुकेशन बेंचमार्क सेट करते आए हैं, जहां पढ़ाई सिर्फ बुक्स तक लिमिटेड नहीं है, बल्कि स्टूडेंट को फ्यूचर रेडी बनाया जाता है। यहाँ प्ले ग्रुप से लेकर 12 साइंस तक मिलता है लीड एजुकेशन, जो स्कूल को ट्रांसफॉर्म करता है इनटू वर्ल्ड क्लास इंस्टीट्यूशन, जैसे इंटरनेशनल लेवल एजुकेशन, स्मार्ट क्लासरूम विद ऑडियो विजुअल्स, multi-modal ways of teaching, books with digital visualization, activity-based learning, advanced science and computer labs, modern library, expert और supportive teachers, interactive teaching with strong discipline। और academics के साथ साथ ये फोकस करते हैं holistic learning, discovery and discussion based learning, प्रॉब्लम सॉल्विंग एंड की कॉन्सेप्ट अंडरस्टैंडिंग पर। यहाँ एक्स्ट्रा करिकुलर एक्टिविटीज भी होती है और कैंपस है फुल्ली सिक्योर्ड विद सीसीटीवी सर्विलेंस। और एडमिशन के लिए पर्सनल गाइडेंस चाहिए तो यहाँ का डेडिकेटेड एडमिशन हेल्प डेस्क हर स्टेप पर मदद करेगा। तो अपने बच्चों का एडमिशन एक ऐसे स्कूल में कराइए जहाँ मॉडर्न एजुकेशन, स्ट्रॉन्ग वैल्यूज, क्रिएटिव फ्रीडम और टोटल सेफ्टी हो। एडमिशंस ओपन है। विजिट टुडे फेथ कैलरी स्कूल नियर नंदेलाव ऑपोजिट SBI बैंक भरूच और सेकंड ब्रांच है 108 मदनी पार्क सोसायटी सारण रोड वागरा। અંકલેશ્વરના પ્રગતિશીલ ખેડૂત જૂના કાસિયા ગામની સીમમાં પોતાના ખેતરમાં સફેદ જાંબુનું વાવેતર કર્યું છે। અંકલેશ્વર તાલુકાના જૂના કાસિયા ગામના પ્રગતિશીલ ખેડૂત વિનોદભાઈ વસાવાએ પોતાની વાડીમાં સફેદ જાંબુ અગાઉ વાવ્યા હતા। આજે છોડ વૃક્ષમાં પરિણમતા એક જ ઝાડ પર સફેદ જાંબુના ફળ લાગ્યા છે। ખેડૂત વિનોદભાઈ વસાવાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં આ ફળને સફેદ જાંબુ તરીકે ઓળખવામાં આવે છે। આ સફેદ જાંબુ વૃક્ષના કાળા જાંબુ જેવા જ હોવાને કારણે આને સફેદ જાંબુ તરીકે ઓળખવામાં આવે છે। આ ફળ પાકે ત્યારે મીઠા અને થોડા ખાટા લાગે છે અને મધુર એનો સ્વાદ હોય છે। અમુક જગ્યાએ આ ફળ લાલ રંગના પણ જોવા મળે છે। હાઇબ્રિડ કલમ કરીને અલગ અલગ જાત બનાવવામાં આવે છે। સફેદ જાંબુમાં શિયાળાની ઋતુ દરમિયાન ફૂલ આવવાનું ચાલુ થઈ જાય છે અને ઉનાળો ચાલુ થાય ત્યારે ફળ પરિપક્વ થઈ જતા હોય છે। કોયલ, પોપટ, કાગડો ખૂબ આના ફળ ખાય છે। સફેદ જાંબુની અંદરથી 2 કે 3 જેટલા બીજ હોય છે, જો કે તેમાં ઠળિયા હોતા નથી, અંદર જ રૂ જેવા પડ આજુબાજુ બનેલા હોય છે। વૃક્ષ ઉપર ખૂબ જ પુષ્કળ પ્રમાણમાં ફળ લાગે છે, તેમજ તેના પાન 12 માસ લીલા જ રહે છે। મારું નામ વિનોદભાઈ છન્નાભાઈ વસાવા છે। હું જૂના કાસિયા ગામનો રહીશ છું। અમે અમારી વાડીમાં સફેદ જાંબુનું ઉત્પાદન કરીએ છીએ। તમે લોકોએ કાળા જાંબુ તો ખાધા હશે, એના પણ ઘણા ફાયદા છે, પણ આ સફેદ જાંબુના પણ ઘણા ફાયદા છે, જેવા કે બ્લડ પ્રેશર, ડાયાબિટીસ વગેરે વગેરે રોગોમાં ઘણું ઉપયોગી કારગર નીવડે છે। હાલમાં આનું ઉત્પાદન ચાલુ છે। એમાં અમે વેચાણ અર્થે એને માર્કેટમાં મોકલીએ છીએ। એનો પ્રતિ 20 કિલો ભાવ 800 રૂપિયા આવે છે, એટલે કિલોના 40 રૂપિયા પડે। ખાવામાં ઘણા ઉપયોગી નીવડે છે અને આ એપ્રિલ મહિનામાં શરૂ થઈને જૂનના એન્ડ સુધી એનું ઉત્પાદન ચાલુ રહે છે। ભરૂચ જાડેશ્વર નેશનલ હાઈવે 8 ઉપર રોડની બંને સાઈડ સર્વિસ રોડ લક્ઝરી બસોનું પાર્કિંગ ઝોન બન્યો છે। જાડેશ્વર ચોકડીથી તવરા સુધીના મુખ્ય માર્ગનું ₹23 કરોડના ખર્ચે નિર્માણ થઈ રહેલા રોડની કામગીરી ચાલી રહી છે, ત્યારે હાલ જાડેશ્વર ચોકડીથી નર્મદા કોલેજ સુધીના બાકી રહેલા રોડની કામગીરીને લઈ જાડેશ્વર ચોકડીથી તવરા સુધીના રોડને વન વે તરીકે જાહેર કરવામાં આવ્યું હતું। ત્યારે આ માર્ગ ઉપર જ ટ્રાવેલ્સોના મોટા બસ પાર્કિંગો આવ્યા હતા, જે બસ પાર્કિંગોના કારણે રોજબરોજ થતા ટ્રાફિક જામથી પણ લોકો હેરાન પરેશાન થઈ ગયા હતા અને તાજેતરમાં જ રોડની કામગીરીને લઈ તંત્ર દ્વારા જાડેશ્વર ચોકડીથી તવરા સુધીના માર્ગને વન વે જાહેર કરવામાં આવ્યો છે। ત્યારે બસ સંચાલકો દ્વારા પણ તેઓના વાહનો માટે યોગ્ય પાર્કિંગ ન શોધતા તેઓ હાલ તો જાડેશ્વર ચોકડીથી નીલકંઠેશ્વર મહાદેવ મંદિર જતા માર્ગ ઉપર જ
બસો પાર્ક કરતા નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે જતા લોકોને ભારે હાલાકી પડી રહી છે તથા આ ઉપરાંત આ માર્ગ ઉપર બ્રહ્મકુમારી અનુભૂતિ ધામ આવેલું છે, સાથે સંસ્કાર ભારતી સ્કૂલ સહિત જિલ્લા શિક્ષણ તાલીમ ભવન પણ આવા મોટા સ્થાનો આ વિસ્તારમાં આવેલા હોય છે, ત્યારે અહીં આવતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હોય છે। આટલું જ નહીં પણ બસ સંચાલકો દ્વારા જાડેશ્વર ચોકડીથી જાડેશ્વર સર્કિટ હાઉસ સુધીના સર્વિસ રોડ પર પણ તેઓ બસો પાર્ક કરી રહ્યા છે। પોલીસ તંત્રને વારંવાર રજૂઆતો કરવા છતાં પણ હાલ તો કોઈ ઉકેલ આવ્યો નથી। આવનારા દિવસોમાં જાડેશ્વર ચોકડીથી નીલકંઠ મહાદેવ મંદિર જતા માર્ગ ઉપર પાર્ક કરાતા વાહનોને દૂર કરવામાં નહીં આવે તો આવતા પ્રવાસીઓને ભારે હાલાકી ભોગવવી પડશે। હાલ તો રોડ ઉપર જ પાર્ક કરી દેવાતા વાહનોના કારણે સમગ્ર દેશભરમાંથી જાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિર આવતા પ્રવાસીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। મધ્યરાત્રિએથી પૂર ઝડપે પવન સાથે વરસાદ વરસતા ઠંડક પસરી 28મી મે સુધી વાવાઝોડા સાથે વરસાદની આગાહીથી તંત્ર સતર્ક રહ્યું છે। અરબ સાગરમાં સર્જાયેલું લો પ્રેશર આજે ડિપ્રેશનમાં ફેરવાય એવી શક્યતા છે, જેના પગલે આગામી 7 દિવસ ગુજરાતમાં છૂટાછવાયા સ્તરે ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગ તરફથી માછીમારોને પણ દરિયો ન ખેડવા ચેતવણી આપવામાં આવી છે। હવામાન વિભાગ દ્વારા ભરૂચમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે ભરૂચ વહીવટી તંત્ર પણ સજ્જ બન્યું છે। ભરૂચ વહીવટી તંત્ર દ્વારા ભરૂચના દરિયા કિનારાના વિસ્તારોમાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે, સાથે જ મીઠાના અગરમાં કામ કરતા અગરીઓને શેલ્ટર હોમ સહિતના સલામત સ્થળે ખસી જવા આદેશ કરવામાં આવ્યો છે। આ ઉપરાંત ભરૂચ કલેક્ટર ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં તમામ વિભાગ અધિકારીઓને ખડે પગે તૈનાત રહેવા આદેશ આપી દેવામાં આવ્યા છે। જિલ્લાવાસીઓને બિનજરૂરી મુસાફરી ન કરવા અપીલ કરવામાં આવી છે, સાથે જ દક્ષિણ ગુજરાત વીજ કંપનીની વિવિધ ટીમોને પણ સ્ટેન્ડ બાય કરવામાં આવી છે। વૃક્ષ ધરાશાયી થવાના બનાવમાં તાત્કાલિક તેને હટાવી માર્ગ પુનઃ કાર્યરત કરવા સૂચના આપી દેવામાં આવી છે। હાલ અરબી સમુદ્રમાં લો પ્રેશરના લીધે ડીપ ડિપ્રેશન સર્જાયેલું હોય ભારતીય હવામાન ખાતા દ્વારા આગામી તારીખ 28 સુધી એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ભરૂચ જિલ્લો છે તેનો યલો ઝોનમાં સમાવેશ થાય છે, જેને ધ્યાને લઈ અને આગામી 28 તારીખ સુધી જિલ્લા વહીવટી તંત્રની તમામ પાંખ એના માટે તૈયારીઓ કરી લીધી છે, પ્રતિબદ્ધ છે। આ સમય દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવા માટે ખાસ સૂચના આપવામાં આવે છે। મીઠાના અગરોમાં કામ કરતા અગરિયાઓ છે એમને પણ સાવચેતી સાથે શેલ્ટર હોમ છે ત્યાં આશરો લેવા માટે જણાવવામાં આવે છે। તમામ નાગરિકોને આ જે ભારે વરસાદની આગાહી છે તેને ધ્યાનમાં લઈ અને સાવચેતી વર્તવા માટેની અપીલ કરવામાં આવે છે। DGVCL, હાઈવેની બધી એજન્સીઓ, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ, રેવન્યુ તંત્ર, પોલીસ તંત્ર સૌને પોતપોતાનો જે રોલ છે એ ત્વરિત ભજવવા માટેની માનનીય કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં ગઈકાલે મિટિંગમાં જરૂરી સૂચનાઓ આપવામાં આવેલી છે। ક્યાંય વૃક્ષો પડી જાય તો તરત જ એને રિમૂવ કરવામાં આવે। બોર્ડ કે હોર્ડિંગ્સમાં પણ જો આવી પરિસ્થિતિ સર્જાય તો પણ એને તાત્કાલિક હટાવવામાં આવે એવી સૂચનાઓ દરેક તંત્રને આપવામાં આવેલી છે। ખાસ કરીને વરસાદના કારણે લાઇટો જતી રહી છે, તો શું સમસ્યા સર્જાય છે અને પબ્લિકને શું અપીલ કરવામાં? DGVCL દ્વારા જ્યારે વધારે પવન ફૂંકાતો હોય ત્યારે સલામતીના પગલાં રૂપે પાવર કટ કરે છે, પણ એ ઝડપથી પુનઃસ્થાપિત થાય એના માટે રાત દિવસ DGVCLના તંત્રને પણ સૂચના આપેલી જ છે કે ઝડપથી વીજ પુરવઠો કાર્યરત થઈ જાય એના માટે એ લોકો પણ પ્રતિબદ્ધ છે, તો લોકો પણ એમાં સહકાર આપે એવી અપીલ છે। વોર્ડ 8
ભરૂચમાં ફાટા તળાવ વિસ્તારમાં ગંદકીના સામ્રાજ્યથી રોગચાળાની દહેશત વર્તાઈ રહી છે. ભરૂચ નગર સેવા સદનના વોર્ડ નંબર 8માં આવેલા ફાટા તળાવ અને તેની આસપાસના વિસ્તારોમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. હાલમાં જ વરસેલા વરસાદમાં ગંદકીએ જાણે માઝા મૂકી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ગંદકીના કારણે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આ અંગે નગર સેવા સદનમાં રજૂઆત કરવા છતાં કોઈ પણ પરિણામ આવ્યું ન હોવાના સ્થાનિકોએ આક્ષેપ કર્યા હતા. ગંદકીના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધતા રોગચાળો ફાટી નીકળવાની પણ દહેશત વર્તાઈ રહી છે. ત્યારે આ અંગે નગર સેવા સદનના પ્રમુખ વિભૂતિ યાદવે જણાવ્યું હતું કે આવનારા સમયમાં ગંદકીના આ પ્રશ્નને દૂર કરવામાં આવશે. સાથે ચોમાસાના સમયમાં ગંદકી ન થાય તેની તકેદારી રાખવા તેઓએ શહેરીજનોને અપીલ કરી હતી. આજ રોજ ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 8ની જે ગટર જામ હોવાની સમસ્યા અને કચરાની સમસ્યા અમારી સામે આવી છે, એ સમસ્યાને અમે વહેલી તકે નિકાલ કરીશું એની અમે પૂરેપૂરી ખાતરી આપીએ છીએ. અને ચોમાસું હોવાથી પબ્લિકને પણ નમ્ર વિનંતી કરું છું કે જ્યાં ત્યાં આપણે કચરો ન નાખીએ. રોજ ડોર ટુ ડોર આવે છે તો ડોર ટુ ડોરમાં કચરો નાખીએ, જેથી કરીને ગટરો ઉભરાવાની અને જામ થવાની સમસ્યાઓ પણ ઓછી રહે અને ભરૂચ પણ આપણું સ્વચ્છ રહે. અંધમુખી સમાચાર પર ફરી એક નજર. અંકલેશ્વરના પ્રગતિશીલ ખેડૂતે જૂના કાસિયા ગામની સીમમાં પોતાના ખેતરમાં સફેદ જાંબુડાનું કર્યું વાવેતર. મધ્યરાત્રિએથી પૂર ઝડપે ફૂંકાયેલા પવન સાથે વરસાદ, ઠંડક પ્રસરી. 28મી મે સુધી વાવાઝોડા સાથે વરસાદની આગાહીથી તંત્ર એલર્ટ મોડ પર. તો આ હતા સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. નમસ્કાર.